Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. So the name of the subject is Secretarial Practice and Commercial Correspondence. Today we are going to discuss about part number 2 in that chapter number 3, that is debentures, and today this is our lecture number 3rd and overall lecture number 19th of the part 2. એટલે કે આપણે પાર્ટ 2 માં આજે 19th લેક્ચર સુધી પહોંચી ગયા છીએ. હવે we have taken so many lectures, means I have taken so many lectures of commercial correspondence and chapter number 3. So there is a little bit gap between previous 2 sessions and this is the 3rd session is there, and hence first of all we'll try to understand that what is debenture, because I know many of you have forgotten about all these things and they are not able to recall the thing as minimum time period of 2-3 weeks is already passed on, and hence first of all let us discuss about the debenture. In that first of all we'll discuss about the definition. So till the day the portions which we have covered is first of all introduction. આપણે એક બેઝિક ડિફરન્સ લઈએ તો શેર અને ડિબેન્ચર વચ્ચે એટલો જ છે કે શેર્સ છે એ ઓનર્સ કેપિટલ છે કે જે કંપની એસ્ટાબ્લિશમેન્ટ વખતે જો શેર ઇસ્યુ કરે તો જ્યાં સુધી લાઈફ સ્પેન છે ત્યાં સુધી એ જે ઇક્વિટી શેર્સ છે એ કંપનીમાં રહેશે. એટલે કે ઇક્વિટી શેર્સ છે એ ઓનરશિપ કેપિટલ છે અને લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે છે. તો કોન્ટ્રારી ટુ ધેટ ડિબેન્ચર્સ ઇઝ એ ડેટ કેપિટલ, અને ઇક્વિટી શેર હોલ્ડર્સ છે દે આર ધ ઓનર્સ ઓફ ધ કંપની, પણ ડિબેન્ચર હોલ્ડર્સ છે દે આર ધ ક્રેડિટર્સ ઓફ ધ કંપની. એટલે કે એ લોકો કંપનીને ઇન્ટરેસ્ટ પર મની આપે છે એવું આપણે કહીએ તો પણ ખોટું નથી. ફેક્ટ વસ્તુ છે. કેમ તો કે કંપની પ્રોફિટ કરે કે લોસ કરે એ ડિબેન્ચર હોલ્ડર્સે જોવાનું નથી. એમણે કમ્પલસરી એવરી યર પોતાનું જે ડિબેન્ચર છે એના ઉપર ઇન્ટરેસ્ટ છે લઈ લેવાનું હોય છે. હવે અત્યારે અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ ડિબેન્ચર હોલ્ડર્સને એવરી યરમાં 2 times એટલે કે 6 monthમાં ઇન્ટરેસ્ટ પેએબલ થતું હોય છે. તો કંપનીએ એ એક એવું ઓબ્લિગેશન છે કે કોઈ પણ સંજોગોમાં, વેધર ઇટ ઇઝ અ લોકડાઉન ઓર અ કર્ફ્યુ ઓર સ્ટ્રાઇક, વોટ એવર ઇટ ઇઝ, the company has to pay fixed amount of interest to debenture holders. એટલે ડિબેન્ચર હોલ્ડરને એને કમ્પલસરી એ જે અમાઉન્ટ છે એ પે કરવાની હોય છે. તો જનરલી ડિબેર વર્ડ પરથી ને આવ્યું છે. ડિબેર મતલબ કે ડેટ, એને એટલા માટે આપણે કહી શકીએ કે ડોક્યુમેન્ટ ડિનોટિંગ ડેટ ઓફ ધ કંપની, કે જે કંપનીનું ડેપ્ટ બતાવે છે એને આપણે ડિબેન્ચર કહીએ. એટલે આપણે ઇન્ટ્રોડક્શન પછી જે નેક્સ્ટ ટોપિક લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો એ હતો ડેફિનેશન્સ. ડેફિનેશન પછી એના 3 પેરેગ્રાફ્સ હતા કે જે આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા કે ડિબેન્ચર એ એક એવું ડોક્યુમેન્ટ છે કે જે કંપનીની ઇન્ડેટેડનેસ બતાવે છે કે કંપનીએ 100% પાસેથી ફંડ છે એ રેઇઝ કર્યું છે અને કંપનીનું ઓબ્લિગેશન છે કે એ લોકોને એમને રીપે કરવાનું રહેશે. એમાં કોમન સીલ મારવામાં આવ્યું હોય છે કંપનીનું, અને કંપની તમને અંડરટેકિંગ આપે છે કે એ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર એનું જે ડેટ છે એ રીપે કરશે. પછી આપણે લાસ્ટ પેરામાં જોયું હતું કે જોઈન્ટ સ્ટોક કંપનીઝ એસ્ટાબ્લિશ અંડર ધ કંપનીઝ એક્ટ ઇસ્યુ ડિબેન્ચર ફોર લોંગ ટર્મ કેપિટલ રિક્વાયરમેન્ટ્સ. જે જોઈન્ટ સ્ટોક કંપનીઝ છે એ લોંગ ટર્મ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે થઈને ડિબેન્ચર ઇસ્યુ કરે છે. એન્ડ
it can be redeemed after a fixed period. એટલે કે ધારો કે 10 yearsના ડિબેન્ચર્સ હોય તો જેવા 10 years કમ્પ્લીટ થાય એટલે કંપની છે એના ડિબેન્ચર્સ રિકોલ કરે છે, એટલે કે પાછા મગાવી લે છે. અને જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને એમનું જે પ્રિન્સિપલ અમાઉન્ટ અને જે એક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ હોય છે એ બધું પે કરી દે છે. The debenture holder does not get a right to vote in the company. debenture holder ને કંપનીમાં વોટિંગ રાઇટ મળતા નથી, and he cannot participate in the management of the company. અને એ મેનેજમેન્ટમાં પણ પાર્ટિસિપેટ કરી શકતા નથી. પણ ડિબેન્ચર હોલ્ડર છે એ પોતાનો ઇન્ટરેસ્ટ સેફગાર્ડ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટી છે એમની અપોઇન્ટમેન્ટ કરી શકે છે. એ આપણે જોયું. પછી ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ, જેનો ઇન્ટ્રોડક્ટરી સેશન આપણે લાસ્ટ સેશનમાં લીધું હતું અને એમાં ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા. એમાંથી ને ફર્સ્ટ મોર્ગેજ ડિબેન્ચર છે એ આપણે લાસ્ટ સેશનમાં ડિટેલમાં ડિસ્કશન કર્યું છે. મોર્ગેજ ડિબેન્ચર્સ એટલે એવા ડિબેન્ચર્સ કે જે કંપનીની અસેટ્સ પર આપણે એના ઉપર ઓબ્લિગેશન ક્રિએટ કરીએ છીએ અને પછી ડિબેન્ચર્સ ઇસ્યુ કરીએ છીએ. જેમ કે સમજો કે કંપનીએ 5 કરોડ રૂપીસના ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા, તો ડિબેન્ચર હોલ્ડર્સના સેફગાર્ડ માટે થઈને, એટલે કે એમના ઇન્ટરેસ્ટનું મેન્ટેનન્સ માટે થઈને કંપની કમ્પલસરી 5 કરોડ રૂપીસની અસેટ્સ છે એના પર ચાર્જ ક્રિએટ કરશે. એટલે કે એ અસેટ્સ છે એ જનરલી જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બને એના જે ટ્રસ્ટીઝ છે કે જે લોકો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર રજિસ્ટર્ડ છે એમને એ પોતાની અસેટ્સ છે હેન્ડ ઓવર કરે છે. એટલે કે એનું જે ડોક્યુમેન્ટેશન છે એમને આપે છે, જેના લીધે થઈને હવે પછી એ અસેટ્સની અંદર કોઈ પણ જાતની એક્ટિવિટી કરવી હોય તો કમ્પલસરીલી આપણે એ જે ડિબેન્ચર ટ્રસ્ટીઝ છે એમની પરમિશન લઈને જ કરવી પડે છે. અને ધારો કે એટ ધ ટાઈમ ઓફ રિડમ્શન, સમજો કે 10 years માટે થઈને ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે, 10 years કમ્પ્લીટ થવા પછી પણ જો કંપની ડિબેન્ચર હોલ્ડર્સને એમનું જે ડેટ છે રિપે ન કરી શકે તો એવા સંજોગોમાં જે ડિબેન્ચર ટ્રસ્ટીઝ છે એ ત્યાં સુધીનું ડિસિઝન લે છે કે આમની જે અસેટ્સ છે એ અસેટ્સને એ લોકો ઓક્શન કરાવીને અથવા તો સેલ કરીને એનું જે ફંડ આવશે એમાંથીને જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમનું જેટલું પણ રીપેમેન્ટ છે એ બધું પે કરશે. જેમાં એક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ હોય એ પણ પે થશે અને જે પ્રિન્સિપલ અમાઉન્ટ જે એગ્રીડ છે એ પણ પે થશે. તો એવા ડિબેન્ચર્સ સૌથી સિક્યોર ડિબેન્ચર્સ છે કે જેના પર કોઈ અસેટ્સ પર ચાર્જ ક્રિએટ કરીને ડિબેન્ચર્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોય છે. જો એ અસેટ્સ પર ચાર્જ ઇસ્યુ ના કરીએ તો એ નોર્મલ ડિબેન્ચર્સ છે અને નોર્મલ ડિબેન્ચર્સ હોવાના લીધે થઈને આપણે બેઝિકલી એ અસેટ્સ કંપની પાસે જ રહેતી હોવાથી આપણા ઉપર એક રિસ્ક રહે છે કે જ્યારે પણ આપણે રિડમ્શન કરવાનો ટાઈમ આવે એ ટાઈમે આપણે એ પર્ટિક્યુલર અસેટ ન હોવાના લીધે થઈને બની શકે કે જો કંપનીની ઇનએબિલિટી હોય તો આપણને ફંડ ના પણ મળે. એટલે એ હતા મોર્ગેજ ડિબેન્ચર્સ કે જે તમને સેફ્ટી અને સિક્યોરિટી આપે છે. સેકન્ડ આપણે ડિસ્કસ કરશું હવે આજથી એ છે ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. લાસ્ટ સેશનમાં આપણે ખાલી અને ખાલી મોર્ગેજ ડિબેન્ચર્સની જ વાત કરી હતી. હવે આપણે એફસીડીની પણ વાત કરીએ. ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. As name suggests, these debentures are convertible into equity shares.
after the end of stipulated time period. જે ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થાય એ પછી તરત જ આ જે ડિબેન્ચર્સ છે એ ઇક્વિટી શેરની અંદર કન્વર્ટ થઈ જાય છે, એટલા માટે એને ફૂલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે કહેવામાં આવે છે. હવે આપણે એના વિશે ડિટેલમાં જોઈએ. પેજ નંબર 113 of your textbook. In accordance with the agreement with debenture holders on completion of the specified time period, these debentures are converted into equity shares. આમ જોવા જઈએ આપણે તો તમને હું એક બેઝિક ઇન્ટ્રોડક્શન સમજાવું તો કોઈ પણ ડિબેન્ચર્સ હોય એમાં જો મોર્ગેજને સાઈડ પર રાખીએ તો 3 ટાઈપ્સ પડતા હોય છે. સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ. એનસીડી જો આપણો ફોર્થ ટાઈપ છે, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, કે જે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થતા નથી અને એને રિડીમેબલ ડિબેન્ચર્સ પણ કહી શકાય, કેમ કે એનો જે ટાઈમ પીરિયડ ઓવર થશે, સે ફોર એક્ઝામ્પલ 10 years. શું કામ આપણે 10 years લઈએ છીએ? તો કંપનીઝ એક્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નોર્મલ કંપની હોય એ 10 years કરતાં વધારે ટાઈમ માટે ડિબેન્ચર્સ ઇસ્યુ કરી શકતી નથી. સિવાય કે કન્સ્ટ્રક્શન એન્ડ બેન્કિંગ કંપનીઝ છે, they are able to issue maximum up to the 30 years, not more than that. એટલા માટે આપણે એક્ઝામ્પલમાં હંમેશા 10 years લઈએ કે જેનાથી તમે તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરી શકો. હવે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે. સમજો કે 10 yearsનો ટાઈમ પીરિયડનો ટેન્યુઅર છે. 10 yearsનો ટેન્યુઅરમાં એની જ્યારે મેચ્યોરિટી ડેટ આવે ત્યારે એ શેર્સ કોઈમાં કન્વર્ટ થતા નથી. આ જે ડિબેન્ચર્સના ટાઈપ આપણે ડિસ્કસ કરીએ છીએ ને, આ અકોર્ડિંગ ટુ ધ કન્વર્ઝન કરીએ છીએ. કન્વર્ઝન માને કે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થાય કે ના થાય એના બેઝ પરથી જોઈએ છીએ. તો એનસીડી એટલે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે ક્યારેય પણ ઇક્વિટી શેરમાં કન્વર્ટ થતા નથી અને એ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ જેવો ઓવર થશે એટલે એ શેર્સ એ ડિબેન્ચર્સ કંપની રિડીમ કરશે અને ડિબેન્ચર હોલ્ડર્સને એમની જે અમાઉન્ટ છે એ રીપે કરશે. પછીનું આવ્યું પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એટલે કે પીસીડી. હવે પાર્ટલી એટલે કે એનો રેશિયો ડિસાઇડેડ હોય. સમજો કે આપણે એવું ડિસાઇડ કર્યું કે 30% છે એ રિડીમ કરશું અને 70% છે એ કન્વર્ટ કરશું. તો એનો મતલબ શું થાય કે જેવું ટાઈમ પીરિયડ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ ઓફ 10 years ઓવર થશે એટલે ટોટલ ડિબેન્ચર્સમાંથી ને 30% ડિબેન્ચર્સ. હવે સમજો કે કોઈ વ્યક્તિએ 10,000 રૂપીસ છે એ ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કર્યા છે, તો એને 3,000 રૂપીસ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ પછી શું થઈ જશે? રિડીમ, એટલે કે એને પાછા આપી દેવામાં આવશે. હવે બાકીના જે 7,000 રૂપીસ છે that will be converted into equity shares. પાર્ટલી કન્વર્ટિબલ એટલે કે એ એટલા પર્સન્ટેજ એ જ્યારે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવે એ ટાઈમે કંપની તમને કઈ જ આપે છે, કઈને જ આપે છે કે ટાઈમ પૂરો થશે એટલે અમે એટલા છે એના તમને પૈસા પાછા નહીં આપતા, એટલું તમને ઇક્વિટી આપી દઈશું અને બાકીના છે એ અમે તમને ફંડ રિટર્ન કરશું. અને છેલ્લું છે ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ FCD, જે એનસીડી નું ટોટલી ઓપોઝ છે. બધા શેર્સ સમજો કે 10,000 રૂપીસના ડિબેન્ચર્સ છે, તો એટ ધ એન્ડ ઓફ 10 years that 10,000 rupees will be converted into equity shares and company will issue the equity shares worth of 10,000 rupees at the end of the stipulated time period. Now let us discuss about the fully convertible debenture. એટલે આ ત્રણ ટાઈપ છે એ હવે આપણે ડિસ્કસ કરશું. ઇન અકોર્ડન્સ વિથ ધ એગ્રીમેન્ટ વિથ ડિબેન્ચર હોલ્ડર્સ એટલે કે જ્યારે
ડિબેન્ચર્સ ઇસ્યુ કરવામાં આવે ને ત્યારે જ ડિબેન્ચર હોલ્ડર્સને જાણ કરી દેવામાં આવે છે કે આના પૈસા તમને એની મેચ્યોરિટી ડેટે પાછા નથી આપવાના અમે લોકો. એટલે કે જે ડિબેન્ચર્સમાં તમે અત્યારે ઇન્વેસ્ટ કરો છો એ ડિબેન્ચરનું ફંડ અમે રિટર્ન નથી કરવાના અને એ ફંડ છે એ તમારું ઇક્વિટી શેરની અંદર કન્વર્ટ થઈ જશે. ઇન અકોર્ડન્સ વિથ ધ એગ્રીમેન્ટ વિથ ડિબેન્ચર હોલ્ડર્સ ઓન કમ્પ્લીશન ઓફ ધ સ્પેસિફાઈડ ટાઈમ પીરિયડ, જે આપણે અહીંયા 10 યર્સનો લીધો છે, તો જેવા 10 યર્સ કમ્પ્લીટ થશે, ધીસ ડિબેન્ચર્સ આર કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી શેર્સ. તો ઓટોમેટિકલી જે કંપનીના ક્રેડિટર્સ છે એ કંપનીના ઓનર્સમાં કન્વર્ટ થઈ જશે. કેમ કે ડિબેન્ચર છે એ કંપનીનું શું છે? ડેટ. અને ડિબેન્ચર હોલ્ડર્સ છે એ કંપનીના શું છે? ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ છે એ જ્યારે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થાય એટલે ઓનર્સ થઈ જશે. એટલા માટે થઈને એને ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ કહેવાય. The company gives two options to holder: to redeem the debenture or to equity share of the same amount. હવે ફુલી કન્વર્ટિબલમાં પણ એક કંપનીઝ એક્ટની અંદર એક એવું પ્રોવિઝન મૂકવામાં આવ્યું છે કે આજે તમે એવું કહો છો કે ભાઈ અમે ઇસ્યુ કરશું ડિબેન્ચર અને મેચ્યોરિટી ટાઈમ પીરિયડે તમને ઇક્વિટી શેર્સ આપી દઈશું. પણ પોસિબલ છે કે મેચ્યોરિટી ટાઈમ પીરિયડ ઉપર તમારી શેરની પ્રાઇસ નોમિનલ ચાલતી હોય અથવા તો એની આટલી બધી વેલ્યુ ના હોય, તમે કોઈક બી કેટેગરી, સી કેટેગરીના શેર્સ હો, અને આવા બધા સંજોગો થવાના લીધે થઈને એને તમે કમ્પલસરીલી ઇક્વિટી શેરમાં કન્વર્ટ ન કરી શકો. તમે એવી ફરજ કોઈને પાડી શકતા નથી કે તમે કમ્પલસરીલી ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જાઓ. એટલે એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે એના હોલ્ડર્સને બે ઓપ્શન્સ મળે છે. ફર્સ્ટ ઓપ્શન જોઈએ આપણે તો ટુ રીડીમ. એટલે કે કોઈ ડિબેન્ચર હોલ્ડર એવું કહે છે કે ના ભાઈ મારે ઇક્વિટી શેર નહીં જોતા, મારે તમારી કંપની સાથે હવે કોઈ આગળ રિલેશન રાખવાની ઇન્ટરેસ્ટ નહીં, તમે તમારા પૈસા પાછા લઈ લો, અરે અમને અમારા પૈસા પાછા આપી દો, શેર પાછા, ડિબેન્ચર્સ પાછા લઈ લો, તો એને કહેવાય રીડીમ. એ કોના ઓપ્શનથી થાય છે? ડિબેન્ચર હોલ્ડરના ઓપ્શનથી. અહીંયા ક્લિયર કટ કીધું છે કંપની ગિવ્સ ટુ ઓપ્શન્સ ટુ હોલ્ડર. એ આપવું જ પડે કમ્પલસરી. કોઈ કંપની પોતાની મરજીથી આપે તો વસ્તુ અલગ છે, અધરવાઇઝ ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચરના હોલ્ડર્સને આ બે ઓપ્શન્સ કમ્પલસરીલી આપવાના હોય છે. પહેલો ઓપ્શન એવો છે કે ટુ રિડીમ ધ ડિબેન્ચર્સ, એટલે કે ડિબેન્ચર્સ છે એ કંપની પાછા લઈ લે અને તમને તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ પાછી આપી દે, અથવા તો ટુ ટેક ઇક્વિટી શેર્સ, તેને આપણે કહીશું ટુ કન્વર્ટ. કે તમને જો એવું લાગતું હોય કે તમને અમારી કંપનીમાં આટલા વર્ષો સુધી તમે ડિબેન્ચર્સ છે એ હેલ્ડ કર્યા, આટલા ટાઈમ સુધી તમે ડિબેન્ચર હોલ્ડર રહ્યા, અમે તમને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર એવરી ટાઈમ તમારી જે ઇન્ટરેસ્ટ છે એ સિવાયના અમારા ઓબ્લિગેશન્સ છે અમે ટાઈમ ટુ ટાઈમ પે કર્યા છે, અને માર્કેટમાં અમારી પ્રેસ્ટીજ સારી છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને જો તમારે અમારા ઇક્વિટી શેર હોલ્ડર તરીકે કન્વર્ટ થવું તો સેકન્ડ ઓપ્શન તમને કન્વર્ઝનનો પણ મળે. એટલે કે ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચરમાં એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી or at the end of the stipulated time period, the company can give two options to debenture holder, either to redeem the share એટલે પાછા આપો અને તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ લઈ લો, or to convert into equity shares. If the debentures holder opts for fully convertible debenture FCD, then the rights as creditor come to an end and he gets the right as equity shareholder. એ તો ઓબ્વિયસ છે કે તમે ઓપ્શન ચૂઝ કર્યો કે જેમાં તમે ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં કન્વર્ટ થવા માંગો છો, તો જેવા તમે ડિબેન્ચરમાંથી ઇક્વિટીમાં કન્વર્ટ થશો એટલે એટ ધ સેમ ટાઈમ તમારું જે રાઇટ છે એઝ અ ક્રેડિટરનું એ રિમૂવ થઈ જાય છે અને એની જગ્યાએ હવે તમે ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે ઓનર ઓફ ધ કંપની બનો છો, અને જે ઇક્વિટી શેર હોલ્ડરના જે રાઇટ છે જેમ કે વોટિંગ રાઇટ્સ છે, ટુ પ્રેઝન્ટ ઇન ધ જનરલ એન્ડ
other meetings of the company છે, to elect the directors છે, to vote in the some of the matters છે, એ બધા રાઇટ્સ છે એ તમને કન્વર્ઝનની સાથે સાથે મળી જતા હોય છે. આઈ હોપ તમને હવે એફસીડી સમજાઈ ગયું હશે કે જેમાં તમને પૂરેપૂરા અમાઉન્ટના ઇક્વિટી શેર્સ છે એ કંપની ઇસ્યુ કરે છે અને તમે હવે ક્રેડિટર મટી અને કંપનીના ઇક્વિટી શેર હોલ્ડર્સ બનો છો. થર્ડ છે પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. જેને કહેવાય પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. ઓલરેડી અહીંયા સમજાવી દીધું છે એટલે આપણે ખાલી થિયોરિટિકલ પોર્શન જે ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે જોઈ અને આગળ વધશું. હિયર ધ ડિબેન્ચર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, જે આપણે શરૂઆતથી જ બે પાર્ટ કરી દીધા છે. વેર વન પાર્ટ ઇઝ ફુલી કન્વર્ટિબલ. આ ઓપ્શનમાં ઘણી વખત કંપની 50-50 નો ઓપ્શન આપે, મેક્સિમમ છે એ રિડીમ કરે અને મિનિમમ છે એ કન્વર્ટ કરે. આ કેસમાં આપણે મિનિમમ રિડીમ કર્યા છે અને મેક્સિમમ કન્વર્ટ કર્યા છે. એટલે એ કંપનીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ કરશે કે પાર્ટલી કન્વર્ટિબલ કરવું હોય તો કેટલી અમાઉન્ટ છે કે જે કન્વર્ટ કરશું અને કેટલી અમાઉન્ટ છે કે જે રિડીમ કરશું. એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડિસિઝન હોય છે. એટલે એનો કોઈ સ્પેસિફિક રેશિયો નથી કે કોઈ સ્પેસિફિક રૂલ્સ નથી કે એટલા જ તમારે કમ્પલસરી રિડીમ કરવાના અને એટલા જ કન્વર્ટ કરવાના. એ તમે તમારી મરજીથી કરી શકો છો. વેર વન પાર્ટ ઇઝ ફુલી કન્વર્ટિબલ એટલે એક પાર્ટ છે એ ઇક્વિટી શેરમાં કન્વર્ટ થઈ જશે એન્ડ અધર પાર્ટ ઇઝ નોન કન્વર્ટેબલ, જે રિડીમ કરવામાં આવશે. ઇક્વિટી શેર્સ આર ઇશ્યુડ અગેન્સ્ટ ધ કન્વર્ટિબલ પાર્ટ while the non convertible part is redeemed. હવે જે 70% કન્વર્ટ થઈ ગયા છે એની સામે તમને એ સેમ અમાઉન્ટના ઇક્વિટી શેર છે ઇશ્યુ કરી દેવામાં આવે અને જે પર્સન્ટ રિડીમ થયું છે એ પર્સન્ટના તમને અમાઉન્ટ છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર ક્રેડિટ આપવામાં આવે. હવે તો અત્યારે ડીમટીરિયલાઇઝેશન ફોર્મ અને ડિપોઝિટરીઝ આવી જવાના લીધે થઈને અમાઉન્ટ ડાયરેક્ટલી તમારા અકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવે છે. અધરવાઇઝ તમને પહેલાં ચેક મોકલવામાં આવતો હતો કે 10,000માંથી 3,000નો ચેક અને 7,000ના તમને ઇક્વિટી શેર સર્ટિફિકેટ તમારા એડ્રેસ પર એ લોકો પોસ્ટ કરી આપતા. આ થવાથી ઓબ્વિયસ છે કે આ રિડીમ થઈ ગયો એટલે ક્રેડિટરનો તો તમારો જે પાર્ટ છે એન્ડ જ આવી ગયો છે, પણ ઇક્વિટી શેર હોલ્ડરના રાઇટ્સ છે તમને મળે છે. પાર્ટલી કન્વર્ટિબલ શેર્સ એટલે ડિબેન્ચર્સ પીસીડી પછી નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એનસીડી. જેવી રીતના અહીંયા વાત થઈ હતી 100% રિડીમેબલ. રિડીમ કરવા એટલે રિટર્ન કરવા અને આપણે આપણી અમાઉન્ટ છે એ પાછી લઈ એને રિડીમેબલ કહેવાય. અને જે હકીકતમાં કંપની પાછી ન આપવાની હોય એને ઇરિડીમેબલ કહેવાય. પણ હવે ઇરિડીમેબલ વાળો ઓપ્શન છે આપણામાં નથી એટલે આપણે એનસીડી વાળો ઓપ્શન છે નોન કન્વર્ટેબલ વાળો એ જોઈએ. ધીસ ડિબેન્ચર્સ આર નોટ કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી શેર્સ. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ છે એ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થતા નથી. The holders are paid their money back by redemption at the end of the specified time period. જેવો સ્પેસિફિક ટાઈમ પીરિયડનો એન્ડ આવે એટલે તરત જ જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને એમની અમાઉન્ટ છે એ રીપે કરી દેવામાં આવે છે. એટલે આવી રીતના અહીંયા આગળ આપણે આ જે સ્પેસિફિક નોન કન્વર્ટેબલનો પોઈન્ટ છે એવું કહેવા માંગે છે કે તમારો જ્યારે ટર્મ એન્ડ થાય ત્યારે તમને બધી જ અમાઉન્ટ છે એ રીપે કરવામાં આવે છે અને તમે હવે પછી કંપની સાથે કોઈ જાતના રિલેશન્સ રાખતા નથી. સો હિયર વિથ ધીસ વી હેવ કમ્પ્લીટેડ ધ નેક્સ્ટ ટોપિક, that is the types of debentures, in which we have discussed 4 types: mortgage debentures, fully convertible, partly convertible and non convertible debentures.
Now let us move towards the point number 3.3, which is in our course, that is the procedure of issue of debentures. Procedure of issue of debentures means, જેમ આવી રીતના આગળ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર પ્રોસિજર ફોર ઇશ્યુ ઓફ શેર્સ જોયું હતું, એવી જ રીતના અહીંયા આગળ હવે આપણે પ્રોસિજર ઓફ ઇશ્યુ ઓફ ડિબેન્ચર સ્ટાર્ટ કરીએ. પેલા 1 મિનિટ. Yes, sorry for interruption. Now let us start. It is also given on page number 113. There are specific provisions in the Indian Companies Act for the issue of debentures. હવે આપણને એમ થશે કે એવું કેમ કહે છે કે ઇન્ડિયન કમ્પનીઝ એક્ટ? તો સૌથી પહેલા વર્ષોથી આપણે ઇન્ડિયન કમ્પનીઝ એક્ટ એટલે કે કંપનીઝ એક્ટ 1956 એ પ્રિવેલ હતો, જે હવે કંપનીઝ એક્ટ 2013માં કન્વર્ટ થઈ ગયો છે. એટલે કોઈ પણ હોય, પછી 1956 હોય કે 2013 હોય, એની અંદર કઈ રીતના ડિબેન્ચર્સ ઇસ્યુ કરવાના છે એના માટેના સ્પેસિફિક રૂલ્સ પ્રોસિજર છે બનાવવામાં આવી છે, જે આપણે ફોલો કરવાની છે. ઇટ ઇઝ નેસેસરી ટુ કમ્પ્લાય વિથ ઓલ ધીસ પ્રોવિઝન્સ એટ ધ ટાઈમ ઓફ ઇસ્યુઇંગ ડિબેન્ચર્સ. હવે જ્યારે આપણે ડિબેન્ચર ઇસ્યુ કરીએ છીએ ત્યારે આપણે એ જે પ્રોસિજર છે એને કમ્પ્લાય કરવી પડે છે, એટલે કે એ પ્રોસિજરને ફોલો કરવી પડે છે, એટલે કે એ પ્રોસિજરથી જ તમે ડિબેન્ચર ઇસ્યુ કરી શકો, જેમાં સ્ટેપ બાય સ્ટેપ જે રીતના હોય એ રીતના થાય. If any of these provisions is not complied with, then the company or concerned officer of the company is liable to punishment. તમને યાદ હોય ને તો આપણે ચેપ્ટર નંબર 2 ઓફ પાર્ટ 2 માં ઇરરેગ્યુલર અને ઇલીગલ ટ્રાન્સફર ઓફ શેર્સ જોયું. સેમ વે ડિબેન્ચર્સની અંદર પણ ભલે એની પ્રોસિજર એટલા માટે અલગ છે કે શેર્સ છે એ ઓનર્સ કેપિટલ છે, એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે છે, એના ઓબ્લિગેશન્સ, એના રાઇટ્સ, એની રિસ્પોન્સિબિલિટીઝ અલગ છે. પણ એનો મતલબ એવો તો નથી ને કે ડિબેન્ચર હોલ્ડર્સ છે આપણા ક્રેડિટર હોવાથી આપણે એમનો જે રાઇટ છે એઝ એ ડિબેન્ચર હોલ્ડરનો એ ના આપવો જોઈએ. આપણે કમ્પલસરી બધાને રાઇટ આપવો પડે છે. એટલે અહીંયા શું કીધું કે જો આપ જે પ્રોસિજર જે કંપનીઝ એક્ટમાં આપી છે એ પ્રોસિજર જો તમે ફોલો નથી કરતા, ઇફ એની ઓફ ધીસ પ્રોવિઝન્સ ઇઝ નોટ કમ્પ્લાઇડ વિથ, આ પ્રોસિજરમાં ક્યાંક ને ક્યાંક તમે ગફલું કરો છો અથવા તો કોઈક ને કોઈક પોઈન્ટ ઓમિટ થઈ જાય છે અથવા તો વોટ એવર ઇટ ઇઝ, તો આ પહેલાં તો આખી કંપની છે એને પનિશમેન્ટ થઈ શકે. અને જો કોઈ કન્સર્ન ઓફિસર અથવા તો ઓથોરિટી છે કે જેણે આવી રીતની મેલ પ્રેક્ટિસિસ કરી છે અથવા તો જે આપણે કહીએ ને ઇલીગલ એક્ટિવિટીઝમાં ઇન્ડલ્જ છે, એના ઉપર કંપની છે પનિશમેન્ટ લેશે. એટલે કંપની ઇઝ લાયબલ ટુ પનિશમેન્ટ. એટલે કંપની એના ઉપર સ્ટેપ્સ, કંપની નહીં ઓથોરિટીઝ છે લેશે. It is necessary to ensure that there should be no risk or danger to the interest of debenture holder. કોઈ પણ એક્ટ જોવો ને તમે, કંપનીઝ એક્ટ જો, સેબી એક્ટ જો, આરબીઆઈ એક્ટ છે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાથી લઈને કોઈ પણ જોવો, આ બધાની અંદર કમ્પલસરી જે એના પાર્ટિસિપન્ટ્સ છે એમના રાઇટ્સ છે એમને મળે ને એટલા માટે થઈને છે. જેમ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ શેના માટે બનાવવામાં આવ્યો છે? કન્ઝ્યુમર્સના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે થઈને. તો અહીંયા આગળ પણ એ જ કીધું છે, ઇટ ઇઝ નેસેસરી ટુ એન્શ્યોર ધેટ ધેર શુડ બી નો રિસ્ક ઓર ડેન્જર ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. ડિબેન્ચર હોલ્ડરને એમને જે તમને ફંડ આપ્યું છે એ ફંડ એમને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં રીપે મળે અથવા તો એમની જે રાઇટ્સ છે એ રાઇટ્સ પૂરેપૂરા ફોલો થાય જોવાનું છે. ધ પ્રોસિજર ઓફ ધ ઇશ્યુ ઓફ ડિબેન્ચર ઇઝ એઝ અંડર. એટલે હવે આપણે
એની પ્રોસિજર છે એ સ્ટાર્ટ કરીએ. પ્રોસિજર છે આપણે બે પાર્ટમાં લેશું કેમ કે આજના સેશનમાં આપણે આખી પ્રોસિજર કમ્પ્લીટ નહીં કરી શકીએ, એટલે સ્ટાર્ટિંગ કરશું આજે પ્રોસિજરથી, જે પેજ નંબર 113 અને 114 પર આપ્યું છે. સાથે સાથે હું તમને એ પણ કહી દઉં કે એઝ ફાર એઝ ધ એક્ઝામિનેશન ઓફ 2020-21 ઇઝ કન્સર્ન, next topic, point number 3.4, which is given on page number 114, that is the rights of debenture holder is omitted. Same way, the point number 3.5, debenture trust deed, is also omitted, and the procedure of transfer of debenture, point number 3.6, is also omitted, and hence this is our lecture number 3rd and overall lecture number 19th, in which we will discuss the half procedure, and next lecture, that would be the last lecture of chapter number 3, and in which we will discuss about the remaining procedure and the difference between shares and debentures. એટલે ત્યાં આગળ આપણું ચેપ્ટર નંબર 3 છે ડિબેન્ચર એ પણ ઓવર થઈ જશે. હવે આપણે ફર્સ્ટ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ તો રિઝોલ્યુશન બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. જેમ આપણને ખબર છે એમ કે કોઈ પણ કંપનીની અંદર કોઈ પણ વસ્તુ થાય, પછી ડિબેન્ચર રિલેટેડ હોય, ઇક્વિટી રિલેટેડ હોય કે કોઈ પણ ડિસિઝન્સ હોય, એ શેર હોલ્ડર્સમાંથીને જે ઇલેક્ટેડ મેમ્બર્સ છે કે જેને આપણે બીઓડીઝ કહીએ છીએ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એમની મિટિંગમાં સૌથી પહેલાં એ વસ્તુ છે એ પ્રેઝન્ટ કરવામાં આવે, ડિસ્કશન થાય, રિઝોલ્યુશન થાય અને પછી કોન્સેન્ટ મળે, એટલે ત્યારે એ પછી એ કંપનીમાં આગળ રૂલ બને. એટલે સૌથી પહેલાં કંપનીએ ડિબેન્ચર ઇસ્યુ કરતાં પહેલાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એમની મિટિંગની અંદર એનું રિઝોલ્યુશન પાસ કરવાનું છે કે નહીં, આપણને એકચ્યુઅલમાં જરૂર છે, એન્ડ વી વોન્ટ ટુ ગો થ્રુ ધીસ વે ઓનલી, કે આપણે આવી રીતના ડિબેન્ચર ઇસ્યુ કરીને જ આપણે ફંડ છે એ રેઝ કરવું છે, બીજા કોઈ મીન્સથી કરવું નથી. ફર્સ્ટ ઓફ ઓલ, ધ પ્રોવિઝન્સ ઓફ ડિબેન્ચર્સ of the articles of the company are studied. Basically debentures issue કરવા કે નહીં એ તમારા મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એના માટે થઈને સ્પેસિફિકલી રૂલ્સ રેગ્યુલેશન્સ આપેલા છે, અને જ્યારે તમે તમારી કંપની એસ્ટાબ્લિશ કરો ત્યારે તમે જે આ મેમોરેન્ડમ અને આર્ટિકલ બનાવો છો એમાં તમારે સ્પેસિફિક એના સેક્શન્સ છે એ એડ કરવાના હોય છે કે જો જરૂર પડે તો કંપની ડિબેન્ચર થ્રુ પણ ફંડ રેઝ કરી શકશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ, ધ પ્રોવિઝન્સ ઓફ ડિબેન્ચર્સ ઓફ ધ આર્ટિકલ્સ ઓફ ધ કંપની આર સ્ટડી, કે કંપનીના આર્ટિકલ્સમાં એના રિલેટેડ સેક્શન્સ છે કે નહીં. ધેન અ રિઝોલ્યુશન ઇઝ પાસ્ડ ઇન ધ મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ટુ ઇસ્યુ ડિબેન્ચર્સ. જો એમાં પર્ટિક્યુલર સેક્શન છે અને એમાં પરમિશન આમ તો જનરલી એક પરફોર્મા જેવું જ હોય છે, એટલે જેટલા પણ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ હોય છે એમાં ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા માટેની પરમિશન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કંપની વખતે મળી જ જતી હોય છે. એટલે જો એમાં પ્રોવિઝન્સ હશે તો સૌથી પહેલાં આપણે સ્ટડી કર્યું એટલે ખબર પડી કે યસ એમાં પ્રોવિઝન છે. ધેન રિઝોલ્યુશન ઇઝ પાસ્ડ ઇન ધ મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં ડિબેન્ચર ઇસ્યુ કરવા માટેનું રિઝોલ્યુશન છે એ પાસ કરવામાં આવશે. એટ ધ મીટિંગ અ ડિસિઝન ઇઝ ટેકન રિગાર્ડિંગ ધ અમાઉન્ટ ઓફ ટોટલ ઇસ્યુ. હવે આમાં કયા કયા પોઈન્ટ ડિસ્કસ થાય તો કે અમાઉન્ટ ઓફ ટોટલ ઇસ્યુ. સે ફોર એક્ઝામ્પલ કંપની નીડ્સ 5 કરોડ રૂપીસ, તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મિટિંગમાં સૌથી પહેલાં એ 5 કરોડ રૂપીસ છે એને પ્રેઝન્ટ કરવામાં આવશે, એટલે કે આપણે એમ કહીએ ને કે રિક્વેસ્ટ કરવામાં આવશે કે 5 કરોડ રૂપીસ જોઈએ છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કેટલા રેટથી ઇસ્યુ કરવું છે, પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ક્યારે ક્યારે પેમેન્ટ થશે, નંબર ઓફ ડિબેન્ચર સર્ટિફિકેટ્સ એન્ડ કન્ડિશન્સ. એટલે બધી વસ્તુ જોઈએ આપણે તો 10 કરોડના ડિબેન્ચર, 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ પેમેન્ટ
every 6 months. ટોટલ નંબર ઓફ સર્ટિફિકેટ છે આ 10 કરો ડિવાઇડેડ બાય તમે 100 કરો અથવા તો 1000 કરો, એ તમારે નક્કી કરવાનું છે કે કેટલા નો એક ડિબેન્ચર સર્ટિફિકેટ બનશે. એ પ્રમાણે નંબર ઓફ ડિબેન્ચર સર્ટિફિકેટ્સ અને એના રિલેટેડ જે બધી કન્ડિશન્સ છે કે ભાઈ આવી રીતના તમારે પેમેન્ટ કરવાનું રહેશે. અને સમજો ને તમે કે તમે પાર્ટલી કન્વર્ટિબલ કે ફૂલી કન્વર્ટિબલ ઇસ્યુ કરવાના હો તો આના રિલેટેડ જે બધા સેક્શન્સ છે, એના રિલેટેડ જે બધા રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એના રિલેટેડના જે બધા સ્પેસિફિકેશન્સ છે, એ બધી વસ્તુ મેન્શન કરવાની રહેશે. એટલે કે એ બધું આપણે એમને કહેવું પડે. એટલે રિઝોલ્યુશન બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આપણે આ બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા. ટોટલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ પેમેન્ટ, પછી નંબર ઓફ સર્ટિફિકેટ ઇસ્યુ એન્ડ કન્ડિશન્સ. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રિઝોલ્યુશન પાસ થઈ ગયા પછી સેકન્ડ સ્ટેપ આવે છે, એ છે રિઝોલ્યુશન બાય જનરલ મીટિંગ ઓફ ધ કંપની. કે કંપનીની જનરલ મીટિંગ બોલાવવાની, જેમાં ઓલરેડી તમને ખબર જ હશે, આમ તો ઓસીમાં આવે જ છે કે કોઈ પણ કંપની જે પબ્લિક કંપની છે અને માર્કેટમાંથી ને શેર્સ થ્રુ પોતાનું ફંડ રેઇઝ કરે છે, એને કમ્પલસરી ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા જ પડે છે. એટલે કે ઇક્વિટી શેર ઇસ્યુઅન્સ ઇઝ અ કમ્પલસરી. તો હવે જ્યારે ઇક્વિટી શેર ઇસ્યુ કરવામાં આવ્યા છે તો આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સને પણ આપણામાં સાથે ભેળવવા પડશે. એટલા માટે રિઝોલ્યુશન બાય જનરલ મીટિંગ ઓફ ધ કંપની, કે કંપનીની જનરલ મીટિંગમાં એના રિલેટેડ રિઝોલ્યુશન પાસ કરવાનું, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર્સની પરમિશન લેવાની. The sanction for issue of debenture is obtained in the general meeting of the company. હવે જે સેન્કશન ઓલરેડી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી દીધી છે તો એને પ્રપોઝલ કહેવાશે, જે પ્રપોઝલ ઇક્વિટી શેર હોલ્ડર્સ પાસે આવશે. અને કંપનીની બધી પણ મેટરની અંદર ખાસ સ્પેસિફિક જે બધી આવી રિલેટેડ મેટર હોય એમાં આપણે કમ્પલસરી એ લોકોની કોન્સેન્ટ લેવી જ પડે છે. એટલા માટે થઈને સેકન્ડ પોઈન્ટમાં ધ સેન્કશન ફોર ઇસ્યુ ઓફ ડિબેન્ચર ઇઝ ઓબ્ટેઇન્ડ ઇન ધ જનરલ મીટિંગ ઓફ ધ કંપની. If due to issue of debentures the debt of company exceeds the reserves of the company, or if the debentures are to be issued for an amount exceeding free reserve fund, then the approval of member is obtained by convening the general meeting of members. જ્યાં સુધી તમારા જનરલ રિઝર્વ્સ અથવા તો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ છે એની અમાઉન્ટ કરતાં ડિબેન્ચર ઇસ્યુઅન્સની અમાઉન્ટ ઓછી હોય ત્યાં સુધી તમારે કોઈ પ્રોબ્લેમ જ નથી. ત્યાં સુધી તમારે જનરલી અપ્રુવલ ઓફ ધીસ ઇક્વિટી શેર હોલ્ડર છે એ કમ્પલસરી પણ નથી કે તમે લ્યો છે. પણ કેવા સંજોગોમાં કમ્પલસરી છે તો ક્લિયર કટ કીધું છે. ઇફ ડ્યુ ટુ ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સ, હવે તમે 10 કરોડના ડિબેન્ચર ઇસ્યુ કરો છો જે એકચ્યુઅલમાં કંપનીનું ડેટ છે, તો ડ્યુ ટુ ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સ ધ ડેટ ઓફ કંપની એક્સીડ્સ ફ્રી રિઝર્વ્સ ઓફ ધ કંપની, રિઝર્વ કરતા ડેપ્ટ વધી જવાનું છે. ઓર ઇફ ધ ડિબેન્ચર્સ આર ટુ બી ઇશ્યુડ ફોર એન અમાઉન્ટ એક્સીડિંગ ફ્રી રિઝર્વ ફંડ, એટલે કે ફ્રી રિઝર્વ ફંડ કરતા પણ જો અમાઉન્ટ વધતું હોય, then the approval of members is obtained by convening the general meeting of members. તો કમ્પલસરી તમારે ડિબેન્ચર ઇસ્યુ કરવાની પરમિશન માટે થઈને જ જનરલ મીટિંગ બોલાવવી પડે અને જનરલ મીટિંગમાં ઇક્વિટી શેર હોલ્ડર્સની પરમિશન લેવી પડે અને એમની પરમિશન મળે તો જ ડિબેન્ચર્સ ઇસ્યુ થાય. આ બધું એવી વસ્તુ છે જે પબ્લિકલી છે, એટલા માટે આપણે પબ્લિકને દરેક વખતે એમાં ઇન્વોલ્વ કરવી પડે. થર્ડ છે પરમિશન ઓફ સેબી. તમને ખબર હોય તો ચેપ્ટર નંબર 9 ઓફ સબ્જેક્ટ ઓસીમાં સેબી અને એના રિલેટેડ કેપિટલ માર્કેટ આખું આવે છે. તો આ કેપિટલ માર્કેટનો પાર્ટ હોવાથી હવે ડિબેન્ચર ઇસ્યુ કરવા હોય તો તમારે સેબીની પરમિશન લેવી પડે. It is necessary to ensure that the provisions of the Companies Act and guidelines of SEBI are complied with. The permission of SEBI is obtained. હવે આપણે જ્યારે પ્રોસિજર ઓફ ઇસ્યુ ઓફ ડિબેન્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે પણ વાત થઈ હતી.
કે કંપનીઝ એક્ટની અંદર એના રિલેટેડ જે બધા પ્રોવિઝન્સ છે, એના રિલેટેડ જે બધી પ્રોસિજર્સ છે એ કમ્પલસરી ફોલો કરવાની છે. એટલે ઇટ ઇઝ નેસેસરી ટુ એન્શ્યોર દેટ ધ પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ, કંપનીઝ એક્ટની અંદર ડિબેન્ચર ઇસ્યુ કરવા માટે થઈને સેપરેટ પ્રોવિઝન્સ આપ્યા છે. એન્ડ ગાઈડલાઇન્સ ઓફ સેબી, કેમ કે સેબી છે એ કેપિટલ માર્કેટની એપેક્સ એજન્સી હોવાથી એની ગાઈડલાઇન્સ પણ આપણે કમ્પ્લાઇડ કરવી પડે, અને એના બધે આપણે કમ્પ્લાઇડ કરવા માટે એની પરમિશન આપશું અથવા તો આપણી ફ્રી કન્સેન્ટ આપશું, પછી જ સેબી આપણને અપ્રુવલ આપશે. તો અહીંયા સુધીનું આ બધું છે એ સ્ટાર્ટિંગ ફેઝ છે. હવે સેબીએ પરમિશન આપી દીધી એટલે 4th પોઈન્ટ આપણે જોશું, જે આ સેશનનો લાસ્ટ પોઈન્ટ હશે, બાકીના આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. એ છે ટુ ઇશ્યુ prospectus. Public limited companies invite general public to subscribe to the debenture by issuing prospectus which describe contents of debentures. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર જ્યારે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું સ્ટાર્ટ કર્યું ત્યારે વાત થઈ હતી કે જ્યારે પણ કોઈ પણ જનરલ કંપની છે, એટલે કે પબ્લિક કંપની છે, એ જનરલ પબ્લિકને પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટેનું ઇન્વિટેશન આપે તો એને કમ્પલસરી પ્રોસ્પેક્ટસ, જેને ગુજરાતીમાં વિજ્ઞાપન પત્ર કહેવાય અથવા તો એડવર્ટિઝમેન્ટ કહેવાય, એ ઇસ્યુ કરવું જરૂરી છે. અને એને પ્રોસ્પેક્ટસની અંદર ડિબેન્ચર રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન છે એ મેન્શન કરવાની હોય, કેટલાના છે, કોને કોને મળશે, શું છે, ક્યારે ઇન્ટરેસ્ટ પે, કયા ટાઈપના છે, ઈચ એન્ડ એવરીથિંગ along with the details of the company they have to mention in the prospectus of the debenture issuance. તો જનરલ પબ્લિકને ડિબેન્ચર ઇસ્યુ કરવા માટે પ્રોસ્પેક્ટસ થ્રુ આપણે ઇન્વાઇટ કરશું, એન્ડ ઇન્વેસ્ટર સ્ટડી ઇટ. જે પ્રોસ્પેક્ટસ જનરલ માર્કેટમાં આવે એટલે બધા ઇન્વેસ્ટર્સ, એક્સપર્ટ્સ, બ્રોકર્સ બધા સ્ટડી કરશે, એન્ડ ટેક ડિસિઝન ટુ પરચેસ ધ ડિબેન્ચર્સ, અને પછી એ ડિબેન્ચર પરચેસ કરવા કે નહીં એનું ડિસિઝન લેશે. સો હિયર વિથ ધીસ 4th point today we are concluding today's session. In today's session we have discussed starting from the types of debenture, all the 4 debenture types, and then we have started this procedure of issue of debentures which will be completed in next session itself, and along with that we'll discuss the difference between equity shares and debenture, and then we will conclude this particular chapter over with this particular session number 4. I hope you understanding today's session very well, and if not then please go through the previous 2 sessions of the same chapter, કેમ કે આ ચેપ્ટર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઇક્વિટી શેર છે. તો આગળના 2 જે સેશન્સ આપણે જોયા એ 2 સેશન્સ અને આ ત્રીજો, એને તમે આમ લાઇનમાં એક પછી એક સિક્વન્શિયલ મેનરમાં ચેક કરશો, જોશો તો તમને આખું ડિબેન્ચર્સ છે એ બહુ ઇઝીલી સમજાઈ જશે. એમાં બહુ મોટું રોકેટ સાયન્સ નથી. એટલે અને આજનું હોમવર્કની અંદર આપણે ખાલી ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ છે 1 ટાઈમ લખીએ અને એ લર્ન કરીએ. બાકી પ્રોસિજર અને ડિફરન્સ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ પણ કરશું અને પછી તમારે લર્ન કરવાનું રહેશે. I hope you understood this particular session very well, and if there is any kind of doubt or difficulty arise in your mind, then please feel free to ask me. Have a nice day. Thank you very much, class.